પાછળ મૂકી બેડી યાર્ડ નંબર 1 યાર્ડ બન્યું છે। અત્યાર સુધી આવક જાવકમાં ગોંડલ યાર્ડ નંબર 1 પર હતું। 2022-23માં સૌરાષ્ટ્રનું નંબર 1 યાર્ડ બેડી માર્કેટિંગ યાર્ડ બન્યું છે। યાર્ડમાં એક વર્ષમાં 5,42,850 ટન કૃષિ પેદાશની આવક થઈ। રાજકોટ યાર્ડમાં 3.38 લાખ ટન શાકભાજીનું વેચાણ થયું। રાજકોટ યાર્ડમાં 4,449 કરોડના અનાજનું વેચાણ થયું। રાજકોટ બેડી યાર્ડ આ વખતે સૌરાષ્ટ્રમાં હાઈએસ્ટ આવક અને જાવક અને જે રીતના ધંધાકીય દ્રષ્ટિએ નંબર 1 સૌરાષ્ટ્રમાં રહ્યું છે। ગુજરાતની જો વાત કરીએ તો ત્રીજા નંબરનું બેડી યાર્ડ તરીકે પ્રખ્યાત થયું છે। યાર્ડના ચેરમેન જયેશભાઈ છે, તેઓની સાથે વાત કરશું। જયેશભાઈ, એક સમય એવો હતો કે ગોંડલ યાર્ડ છે તે સૌથી વધારે લોકોમાં પ્રખ્યાત હતું, પરંતુ આ વર્ષે બેડી યાર્ડની નામના છે તે સામે આવી છે। શું કારણો અને ખાસ જે હિસાબ કિતાબની વાત કરીએ તો કેવો રહ્યો હતો? રાજકોટ યાર્ડ સૌરાષ્ટ્રનું વિસ્તારની દ્રષ્ટિએ પણ મોટું છે અને 3 તાલુકાનું યાર્ડ હોય, રાજકોટ, લોધિકા અને પડદરી। 3 તાલુકાના ખેડૂતો છેલ્લા 2.5 વર્ષમાં જ્યારથી અમે અમારી સમગ્ર ટીમે શાસન સંભાળ્યું ત્યારથી લઈ અને ખેડૂતો માટે જે નવા પ્રકલ્પો કર્યા, શેડ બનાવવાનું, ખેડૂતોનો કેન્ટીન, ખેડૂતોને જમવા માટેની કેન્ટીન અને અનેક રીતે શાકભાજીમાં પણ જે લુખા તત્વોનો ત્રાસ હતો એના દૂર કરવાના પ્રમાણિકતાથી પ્રયત્ન કર્યા। આ બધા કારણોને લીધે રાજકોટ, લોધિકા અને પડદરી તાલુકાના ખેડૂતોને તેમજ સૌરાષ્ટ્રના બધા જિલ્લાના ખેડૂતોને એક વિશ્વાસ અમે સંપાદન કરી શક્યા, જેથી કરીને રાજકોટ યાર્ડની એક ઇમેજ સુધરી અને આવકમાં વધારો થયો। ગુજરાતમાં 3જા નંબરે અને સૌરાષ્ટ્રમાં 1લા નંબરે રાજકોટ યાર્ડની આવક થઈ છે। કુલ આવક 36,91,00,000 જેટલી થઈ છે। વાત કરીએ, ખેડૂતોની સંસ્થા છે ને ખેડૂતો માટે કામ કરવું એ જ મહત્વનું હોય છે ને તેના જ કારણે ખેડૂતો લક્ષી નિર્ણય લઈને આજે જે એક સમયે 28 કરોડ રૂપિયાની આવક ધરાવતું યાર્ડ આજે 36 કરોડથી વધુની આવક છે તે ધરાવતું થઈ ચૂક્યું છે। કેમેરા પર્સન કિશોર વાડોલિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।